ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી સત્તા ઉપર બેઠી છે ત્યાંથી માત્ર ને માત્ર યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, તમામનું ભવિષ્ય બરબાદ કરવાનો જાણે ઠેકો લઈ લીધો હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર વહીવટ કરી રહી છે। ચાલુમાં જ આપણે જોયું તો વર્તમાન સમયમાં દિવસ રાત ઉજાગરો કરતા વિદ્યાર્થીઓ અને 12મા ધોરણની પરીક્ષા આપી અને નીટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નીટનું પેપર ફૂટતા ભવિષ્ય બરબાદ થઈ ગયું છે। વિદ્યાર્થીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને એમાં પણ જ્યારે સીબીઆઈની તપાસની વાત હોય તો તપાસ કરતો પણ માલુમ પડ્યું કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલા નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારીઓ જ પેપર ફોડવામાં, યુવાનોનું અને બાળકોનું ભવિષ્ય બરબાદ કરવા માટે મોટામાં મોટા ગુનેગાર છે। માત્ર ને માત્ર એમને છાવરતી હોય તો આ ભ્રષ્ટ ભાજપની સરકાર છાવરે છે અને સાથે સાથે સમગ્ર ભારત દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે બરબાદ થઈ ચૂક્યું છે। ત્યારે મહીસાગર જિલ્લા યુવા કોંગ્રેસ, મહીસાગર જિલ્લા કોંગ્રેસની માંગણી છે કે આવા જે પેપર માફિયાઓ છે એવા પેપર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય અને અમારી તો એવી માંગણી છે કે યુવાનોનું ભવિષ્ય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરનાર આવા પેપર માફિયા તત્વો સામે કાયદેસર કાર્યવાહી થાય, એમને ફાંસીની સજા આપવામાં આવે અને એમને મૃત્યુદંડની સજા આપવામાં આવે અને બાળકોનું, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરનાર તમામ પેપર માફિયાઓ સાથે સાથે સરકારે પણ નૈતિકતાની જવાબદારી સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે સમગ્ર દેશમાં વડાપ્રધાન